બાનું ઓપરેશન અહીંયા સુદામા ઓર્થોપેડિક હોસ્પિટલમાં કરાયું અંકિત સાહેબ પાસે. માં એને દુખાવો તો હતો 1 વર્ષથી, એટલે પછી અમે નક્કી કર્યું કે આપણે બંને ની રિપ્લેસ કરવાનું, અને અંકિત સરનો સારો સપોર્ટ મળેલો અને બા તો બીજે દિવસથી જ વ્યવસ્થિત ચાલવા માંડ્યા અને અત્યારે પણ સારી રીતે એના પગ છે 90 ડિગ્રીમાં ને વળે છે અને બહુ સારું કામ. એને દુખાવો થયો જ નથી. જ્યારથી ઓપરેશન થયું ક્યારેય દુખાવો નહીં. રાત્રે એકદમ સારી એવી ઊંઘ આવેલી અને મસ્ત રીતે જમવાનું બધું ચાલે. અને બસ આ ડૉક્ટર સાહેબે બહુ સારી રીતે વર્ક કરેલું છે અને એનાથી અમે સેટિસ્ફેક્શન છીએ. બધાને આગ્રહ, અમે તો નવસારીથી સુરત આવેલા સ્પેશિયલ એના માટે, તો કામ બહુ સારું છે. એટલે અમે સારો રેફરન્સ આપીએ કે કોઈ ની રિપ્લેસમેન્ટનું હોય તો સાહેબને મળો અને એની સલાહ મુજબ ચાલો તો બેનિફિટ થાય. અને ઘણા લોકો ગભરાતા હોય કે બંને ગોઠણનું સાથે કરીશું તો કેવું થશે. એવું કાંઈ હોતું નથી. ખરેખર બંને ગોઠણનું, હું પેલા ગભરાતો હતો, પણ અંકિત સરની જે સલાહ મળેલી એના મુજબ બંને ગોઠણનું રિપ્લેસમેન્ટ કરેલું છતાં પણ બીજા દિવસથી જ વ્યવસ્થિત આમ એની રીતે ચાલતા થઈ ગયા ધીમે ધીમે. અને ત્રીજા ચોથા દિવસથી તો ગોળી વગર એમને ચાલવા માંડ્યા. બંને ગોઠણનું સાથે કરવાથી કોઈ નુકસાન કે એવું હોતું નથી, એટલી માન્યતા હોય તો એ ખોટી છે.